ગરમીઓ શરૂ થાય ને એટલે દરેક વ્યક્તિઓને કંઈકનું કંઈક ઠંડુ ઠંડુ પીવાની કે ખાવાની ઈચ્છા થતી હોય છે. તો આ જ ડિમ્પલ્સ ડિશીસમાં માટલા ગુલ્ફી તૈયાર થશે. 10 જ મિનિટમાં બનશે અને ક્રીમ મલાઈ માવાના ઉપયોગ વગર સરળ રીતે જે ક્રીમી ટેક્સચર તમે જોઈ શકો છો તેવું. તો ચલો રેસીપી શરૂ કરીએ. તો જેમના માટે અડધા લીટર જેટલું મેં દૂધ લીધું છે. અહીંયા દૂધ મેં કોઈ ફૂલ ફેટ નથી લીધું, ઘરનું જ સિમ્પલ મલાઈ કાઢેલું દૂધ લીધું છે. આમાં બિલકુલ મલાઈ નથી. હવે તેને ગરમ કરી લેશું. એક ઉફાણ આવે પછી તેમાં 5 ચમચી જેટલી ખાંડ મિક્સ કરીશું. તમે અહીંયા સાકરનો પાવડર મિક્સ કરી શકો છો. હવે થોડો કલર મિક્સ કરીશું, 1-2 ડ્રોપ્સ જેટલો. જો કે ઓપ્શનલ છે, ના ઉમેરવો હોય તો સ્કીપ કરી શકો. બસ કલર ઉમેર્યા બાદ એક ઉફાણ આવે પછી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે. અને અહીંયા આપણે લેશું રસ્ક, જેને આપણે ટોસ્ટ પટ્ટી કહીએ ને તે, માત્ર 5 નંગ જેટલી. ઘરમાં આપણા હોય જ છે તો સરળ રીતે માટલા ગુલ્ફી આ રીતે બની જશે. આ રીતે જે રસ્ક છે તે ઉમેર્યા બાદ હવે ગેસની ફ્લેમ ચાલુ નથી રાખવાની, બંધ કરી દેવાની છે. અને બસ માત્ર વિસ્કથી એકવાર આ રીતે આપણે થોડું પ્રેસ કરી દેવાનું છે, જેથી ટોસ્ટ છે તે દૂધમાં પલળતા ભૂકો થઈ જશે, એકદમ મેશી થઈ જશે. હવે તેને ઠંડુ થાય ત્યાં સુધી સાઈડમાં રાખી દઈશું. એકદમ સરસ ઠંડુ થઈ જાય, આ રીતે ટચ કરતાં બિલકુલ ગરમ ના લાગે ત્યારે તમારે તેને મિક્સરમાં લેવાનું છે. બિલીવ મી ગાઈઝ, આ માટલા ગુલ્ફી એટલી સરળ છે કે વાત ના પૂછો, અને બનાવવામાં ફટાફટ તૈયાર થશે. હવે જો તમારી પાસે મિલ્ક પાવડર હોય તો 2 ચમચી ઉમેરવાનો, નહીં તો ઓપ્શનલ છે, સ્કીપ કરી શકો છો. બસ ગ્રાઇન્ડ કરી લેવાનું. અને ગ્રાઇન્ડ થઈ ગયા બાદ આ જે ક્રીમી ટેક્સચર છે ગુલ્ફી બનવા માટે તૈયાર છે. તમારી પાસે કોઈ પણ પ્રકારના મોલ્ડ હોય ગુલ્ફી બનાવવા માટેના તો તેમાં ભરી શકો છો, અથવા તો સ્ટીલનો ગ્લાસ, કાચનો ગ્લાસ કે ડિસ્પોઝેબલ ગ્લાસ હોય તો તેનો પણ ઉપયોગ કરી શકાય. આ રીતે જેટલું સમય તેટલું ભરી ઢક્કણ બંધ કરી અને 8 કલાક માટે ફ્રીઝરમાં તેને સેટ થવા માટે રાખી દેશું. બસ 10 મિનિટમાં આટલું કામ થઈ જાય છે. હવે જે સમય લાગશે એ માત્ર જામવા માટે લાગશે, જે આપણે કન્સિડર નથી કર્યો. 10 મિનિટમાં બની ગયા બાદ 8 કલાક જમાવ્યા બાદ આ રીતે પાણીમાં ડીપ કરી દેશું અને બંને હાથની હથેળીથી રબ કરી કોઈપણ પ્રકારની ગુલ્ફી સ્ટીક લગાવી અને હળવા હાથે તેને ગોળ ગોળ ચલાવીને આગળના તરફ ખેંચશું તો આરામથી ડિમોલ્ડ થઈ જશે આપણી માટલા ગુલ્ફી, જે તમે ટેક્સચર જોઈ શકો છો. મોંમાં પાણી આવી જાય તેવું ક્રીમી ટેક્સચર, ક્રીમ વગર કે મલાઈ વગર. બસ ગુલાબની પંખુડીને પિસ્તાથી સજાવી ધેના ગુલ્ફીને ઠંડી ઠંડી ખાશું. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવી જ અવનવી રેસીપીઓ જોવા માટે ડિમ્પલ્સ ડિશીસ ચેનલની વિઝિટ જરૂરથી કરજો.